નમસ્કાર. દેશભરના 9 કરોડ કરતાં વધારે ઈપીએફ ધારક મિત્રો સાથે જ વિવિધ કામદાર મિત્રો અને કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ કર્મચારી મિત્રોને જણાવી દેવાનું કે સરકાર દ્વારા હવે આખરે 11 વર્ષ બાદ લઘુત્તમ પગાર જે છે તે વધારવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી દેશભરના કરોડો કામદાર વર્ગો, કર્મચારીઓ અને કહી શકાય આઉટસોર્સિંગ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આ મર્યાદા વધારવાની જે છે તે માંગ કરી રહ્યા હતા. આખરે સરકાર 11 વર્ષ બાદ તેમાં ફેરફાર કરવાને લઈ અને નિર્ણય લેવા જઈ રહી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા લઘુત્તમ પગાર વધારાને લઈ અને શું નિર્ણય લેવાઈ રહ્યો છે તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલશો નહીં. તો સરકાર દ્વારા 9 કરોડ કરતાં વધારે ઈપીએફ ધારક મિત્રો માટે જે છે તે પગાર મર્યાદા વધારીને ₹21,000 કરવા પર વિચાર કરવો જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 11 વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી, તો 4 મહિનામાં નિર્ણય લેવાનો હવે નિર્દેશ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓની જે વેતન મર્યાદા છે, લઘુત્તમ વેતન ટોચ મર્યાદા, તેને વધારવાનો વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મર્યાદા છેલ્લા 11 વર્ષથી યથાવત છે અને સરકારે આગામી 4 મહિનામાં નિર્ણય લેવો જોઈએ. આપ સૌને જણાવી દઈએ કે છેલ્લે ઈપીએફઓની જે પગાર મર્યાદાની ટોચ મર્યાદા છે તે વર્ષ 2014માં વધારવામાં આવી હતી, જ્યારે લઘુત્તમ વેતન જે પીએફ માટે ₹6,500 હતું તેને વધારીને ₹15,000 કરવામાં આવ્યું હતું. એટલે કે અત્યારે ટોચ મર્યાદા જે છે તે ₹15,000 છે, એટલે કે ₹15,000માં લઘુત્તમ કહી શકાય મહત્તમ બેઝિક પર છે પીએફ કાપવો કમ્પલસરી છે, જેને ઘણા લાંબા સમયથી કર્મચારીઓ વધારવાની માંગ કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી આંદોલનો થઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા 11 વર્ષનો સમય વીતવા છતાં પણ તેના પર ₹1,000નો વધારો કર્યો નથી. એટલે હવે વધતી મોંઘવારી સામે પીએફનું કોન્ટ્રીબ્યુશન વધે અને આ લઘુત્તમ બેઝિક પગાર વધે તો કર્મચારીઓને વધુ પીએફ જે છે તે રોકાણમાં મળે અને વધુ રકમ તેમના ખાતામાં આવે, તેને લઈ અને કર્મચારીઓ દબાણ કરી રહ્યા હતા. આખરે સુપ્રીમ કોર્ટમાં આ બાબતને લઈ અને હસ્તક્ષેપ કર્યો છે પોતાનો, અને સુપ્રીમ કોર્ટે આ પગાર મર્યાદા એટલે કે વેતન ટોચ મર્યાદા જે હાલમાં ₹15,000 છે તેને વધારીને ₹21,000 કરવાને લઈ અને કહી શકાય કે સરકારને આગામી 4 મહિનામાં આ બાબતે નિર્ણય લેવા માટે જણાવ્યું છે. હાલમાં ₹15,000થી વધુ માસિક પગાર ધરાવતા કર્મચારીઓને આ સામાજિક સુરક્ષા યોજનાના ફરજિયાત કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે. એટલે કે ₹15,000 લઘુત્તમ પગાર હોય જેઓનો, તેઓ માટે આ યોજના જે છે તે કમ્પલસરી છે. 15,000થી વધારે હોય તેમને આ યોજનામાંથી બાકાત પણ રાખવામાં આવી શકે છે. ન્યાયાધીશ જે કે મહેશ્વરી અને એએસ ચાંદુરકરની બેન્ચે કાર્યકર્તા નવીન પ્રકાશ નોટિયાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ જારી કર્યો હતો. કોર્ટે અરજદારને 2 અઠવાડિયામાં કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા નિર્દેશ આપ્યો છે, જેના પર સરકારે સમય મર્યાદામાં નિર્ણય લેવાનો રહેશે. છેલ્લા 11 વર્ષથી પગાર મર્યાદા 15,000 પર સ્થિર રહી છે. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલો પ્રણવ સચદેવ અને નિહાર આઠીએ દલીલ કરી હતી કે ઈપીએફઓએ પગાર મર્યાદા છેલ્લે વર્ષ 2014માં સુધારવામાં આવી હતી, ત્યારે તેને ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી. તો છેલ્લા દાયકામાં ફુગાવો અને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ઈપીએફઓ મર્યાદા સ્થિર રહી છે, જેના કારણે લાખો કામદારો આ સામાજિક સુરક્ષા લાભથી વંચિત રહી ગયા છે. ઈપીએફઓ મર્યાદા લઘુત્તમ વેતન કરતાં ઓછી છે. તો અરજીમાં જણાવ્યા મુજબ જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન હવે ₹15,000ની આ મર્યાદાને વટાવી ગયું છે. પરિણામે લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓ પણ ઈપીએફઓના કાર્યક્ષેત્રમાંથી બહાર આવી રહ્યા છે. એડવોકેટ સચદેવાએ જણાવ્યું હતું કે આ એક કલ્યાણકારી યોજના છે, પરંતુ તેની જૂની મર્યાદાના કારણે મોટાભાગના કામદારોને તેનો લાભ મળી શકતો નથી. 2022માં ઈપીએફઓ પેટા સમિતિએ પણ ભલામણ કરી હતી. તો રિપોર્ટ અનુસાર ઈપીએફઓની પોતાની પેટા સમિતિએ પણ વર્ષ 2022માં આ ભલામણ કરી હતી કે કવરેજ વધારવા માટે પગાર વધારવા જે ટોચ મર્યાદા છે તે વધારવી જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીએ પણ જુલાઈ 2022માં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બોર્ડની મંજૂરી છતાં કેન્દ્ર સરકારે હજુ સુધી આ બાબતે અંતિમ નિર્ણય લીધો નથી. 70 વર્ષનો ઇતિહાસ તો એક સમયે સમાવેશી હતી, હવે બાકાત. તો આંકડાકીય વિશ્લેષણનો ઉલ્લેખ કરીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં પગાર મર્યાદામાં સુધારો કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા પર આધારિત નથી. પ્રથમ 30 વર્ષની વાત કરીએ તો આ યોજના સર્વવ્યાપી હતી. તેનો વ્યાપ એટલો વ્યાપક હતો કે નાનાથી લઈને મોટા સુધીના લગભગ દરેક કર્મચારીને તેનો લાભ મળ્યો અને તેનો લાભ મેળવ્યો. છેલ્લા 3 દાયકામાં તો આ યોજના હવે ઘણા કર્મચારીઓ માટે અવરોધ બની ગઈ છે. ઓછી પગાર મર્યાદાના કારણે લોકો તેના કાર્યક્ષેત્રમાંથી બહાર ધકેલી દેવાયા છે. અવગણવામાં આવેલા પરિણામો
સુધારા દરમિયાન છૂટક ફુગાવો એટલે કે ગ્રાહક ભાવ સૂચકાંક CPI, માથાદીઠ આવક અને ફુગાવાના દર જેવા પરિણામોને અવગણવામાં આવ્યા છે. આ પરિવર્તનની શું અસર થશે? તો જો કેન્દ્ર સરકાર પગાર મર્યાદાની ટોચ મર્યાદા 15,000થી વધારીને 21,000 કે તેથી વધુ કરે છે તો સંગઠિત ક્ષેત્રોમાં લાખો નવા કર્મચારીઓ EPFOના દાયરામાં આવશે અને આનાથી તેમની નિવૃત્તિમાં બચતમાં વધારો થશે અને તેમને પેન્શન અને EDLI જેવા વીમા લાભો મળશે, જેનાથી જોકે આનાથી કંપનીઓ અને સરકાર પર નાણાકીય બોજ પણ વધશે, કારણ કે તેમને EPFમાં પણ પોતાનું યોગદાન આપવું પડે છે. આમ આખરે 11 વર્ષ બાદ EPFOનું જે ટોચ મર્યાદા છે પગાર વધારાની તે 21,000થી વધારે કરવાને લઈ અને આગામી 4 મહિનામાં સરકારને નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે. એટલે કે હવે એપ્રિલ મહિનાની આસપાસ જે છે તે આ